નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 22 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે, તેની અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે, શું માવઠાની સંભાવના છે કે નહીં, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં ઠંડીમાં થશે ઘટાડો, તાપમાન કેટલું જોવા મળી શકે છે, ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો ગુજરાતમાં અત્યારે ઠંડી જોતી તે પ્રમાણે નથી પડી રહી અને ધીરે ધીરે શિયાળો પણ ખતમ થવાના આરે પહોંચી ગયો છે, ત્યારે બે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક પસાર થવાના છે। એક તો 26-27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે, તેની ખાસી અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે, તેમજ ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થઈ શકે છે, તેની સાથે વરસાદની પણ સંભાવના ઉત્તર ભારતના રાજ્યોની અંદર જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતમાં તેનો ખતરો હાલની અપડેટ મુજબ જણાતો નથી। આ સાથે જ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર એક બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યો જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, પંજાબ સહિતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થાય તેવી શક્યતા તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલની અપડેટ મુજબ કોઈ અસર જણાતી નથી, એટલે ગુજરાતવાસીઓને માવઠારૂપી ખતરો કોઈ જણાતો નથી। ગુજરાતમાં કોઈ ઠંડી વધવાની પણ શક્યતા હાલની અપડેટ મુજબ જણાતી નથી, કારણ કે આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ગુજરાતને કંઈ ખાસી અસર કરવાના નથી અને ત્યાંના પવનો જો ગુજરાત તરફ આગળ વધશે તો ચોક્કસપણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર, પરંતુ હાલની અપડેટ મુજબ કોઈ જણાતી શક્યતા રહી નથી, કારણ કે એના પવનો પણ ગુજરાત સુધી નથી આવવાના, જેના કારણે ફેબ્રુઆરી મહિના દરમિયાન પણ સામાન્ય ઠંડી જોવા મળે તેવું હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે। અત્યારે જે ઠંડી ચાલી રહી છે તે 25 તારીખ સુધી જોવા મળી શકે છે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થાય તેવું પણ હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે અને 25 તારીખથી જે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે તેમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન જે અત્યારે 10-11 ડિગ્રી આજુબાજુ ચાલી રહી છે તેમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો 25 તારીખ બાદ જોવા મળી શકે છે, એટલે કે અનુમાન એવું છે કે 25 તારીખ બાદથી તમામ વિસ્તારોની અંદરથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે બેક ટુ બેક, પરંતુ તેની અસર હાલ તો ગુજરાતમાં કોઈ જણાતી નથી, જે આવવા જોઈએ તે શરૂઆતના દિવસોની અંદર નહોતા આવ્યા, જેના કારણે શિયાળામાં અલીનોની અસરના કારણે, એટલે ગુજરાતમાં હાલ તો કોઈ કડકડતી ઠંડીનો રાઉન્ડ હવે આવો હોય તેવું હાલ તો જોવા મળતું નથી। અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે જેમાં નલિયામાં સૌથી નીચું 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ 25 તારીખ સુધી નોંધાઈ શકે છે, તેમજ ભુજ, ભચાઉ, ગાંધીધામ, ધોળાવીરા એ વિસ્તારની અંદર પણ આવી જ રીતે તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા હોય, ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, માણસા, થરાદ તેમજ આબુ સહિતના વિસ્તારોની અંદર તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 25 તારીખ સુધી તાપમાન જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર એ વિસ્તારની અંદર 14-15 ડિગ્રી, જ્યારે દ્વારિકા, જામનગરમાં પણ 13 થી લઈને 15 ડિગ્રી, રાજકોટમાં 12 થી લઈને 13-14 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાશે। અમદાવાદની વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। પૂર્વની અંદર દાહોદ, ગોધરા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, છોટાઉદેપુર, વડોદરા એટલા વિસ્તારની અંદર તાપમાન સૌથી નીચું દાહોદ, ગોધરામાં જોવા મળશે, જેમાં 10 થી 12 ડિગ્રી, જ્યારે અન્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે ચાલશે। દક્ષિણ ગુજરાતનું તાપમાન પણ 16 થી 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવું હાલ તો અનુમાન લાગી રહ્યું છે। તો ઓવરઓલ જોવા જઈએ તો 25 તારીખ સુધી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે, ત્યારબાદ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। આ સાથે પવનની દિશામાં બદલાવ થશે, જેના કારણે પવનની સ્પીડ જે ચાલી રહી છે તેમાં 25 તારીખથી ઘટાડો થશે, જેના અનુસંધાને ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે, જેમાં 26, 27 અને 28 તારીખ દરમિયાન ઝાકળ વરસાદ વધુ જોવા મળશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। 24 તારીખથી ઝાકળ વરસાદની શરૂઆત અમુક વિસ્તારની અંદર હળવા ઝાકળ વરસાદી થઈ શકે છે, બાકી 26, 27 અને 28 તારીખ દરમિયાન હિમવર્ષા વધુ જોવા મળશે, એટલે કે ઝાકળ વરસાદ વધુ જોવા મળે તેવું હાલ તો લાગી રહ્યું છે। બાકી ગુજરાતમાં
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો જણાતો નથી, તેમજ કોઈ પણ ફેરફાર થશે તો આવનારી અપડેટમાં જણાવીશું. પરંતુ અત્યારના વેધર મોડેલ પ્રમાણે આનો ખતરો કોઈ ગુજરાતમાં જણાતો નથી. કોઈ માવઠાના વરસાદની સંભાવના પણ હાલ તો જણાઈ રહી નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.